નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા સમગ્ર સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આવનારી સત્રાંત એટલે કે છમાસિક પરીક્ષાઓને અનુલક્ષીને આજના આ લેક્ચરમાં આપણે સીસી વિભાગના પાઠ નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરનો અભ્યાસ કરવાનો છે. પૂછપરછ એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમે જ્યારે માલ કે સેવા ખરીદવાની થાય ત્યારે તે ધંધાકીય એકમ તેના ઉત્પાદકો કે વેચાણકર્તાઓને પૂછપરછ કરી અને તેની માહિતી મેળવતા હોય છે. દાખલા તરીકે તો કોઈ ટીવીનો વેપાર કરતી પેઢી છે, ટીવીની દુકાન છે, ટીવીનો શોરૂમ હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે સંકળાયેલી હોય, તો તેવી પેઢી જે છે એ પહેલાં તો જે એના વિક્રેતાઓ છે, જે ટીવીની કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, એની પાસે અલગ અલગ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તેના ભાવ અને શરતો એટલે કે કોટેશન મંગાવે છે. ભાવ શરતો દર્શાવતું પત્રક એટલે કે કોટેશન છે જે એ મંગાવે છે. આ કોટેશનને આધારે બધા એક કે બે, વધુમાં વધુ 3, 4, 5 વગેરે જેને પૂછપરછ કરી, પેઢીઓને પૂછપરછ કરી અને એની પાસેથી મળતા પ્રત્યુત્તર અને કોટેશનને આધારે કઈ પેઢી પાસેથી માલ કે સેવા ખરીદીએ તો સસ્તું પડે અથવા તો જે પડતર કિંમત છે નીચી પડે છે તે નક્કી કરી અને જે તે પેઢીને જે પેઢીની શરતો એનો પ્રાઇસ આપણને અનુકૂળ આવે એને છે એ ઓર્ડર આપવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો આપણે પૂછપરછ કઈ રીતે કરવી, કઈ કઈ બાબતની પૂછપરછ કરવાની હોય તેની અંગેની માહિતી અને તેનો પૂછપરછનો પત્ર જો આપણને મળેલો હોય તો આપણે એનો પ્રત્યુત્તર એટલે કે જવાબ કઈ રીતે આપવો તે આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. જોઈએ, શરૂઆત કરીએ. પ્રકરણ 5 પ્રસ્તાવના. તો કે વાણિજ્યિક પત્રો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે ધંધાને જો વિકસાવવો હોય, ધંધાનો પ્રચાર કરવો હોય તો એના માટે વાણિજ્ય પત્ર જે છે એ ધંધા માટે એક સેલ્સમેનનું કાર્ય કરે છે. જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે અલગ અલગ પ્રકારના પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર એટલે કે એના જવાબ અંગેની માહિતી મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાન રાખવાની બાબતો તેમજ એના નમૂનાના પત્રોનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, વેપાર જગતમાં જોઈએ તો યોગ્ય સ્થાન મેળવવા માટે અને સતત કંઈક ને કંઈક પ્રગતિશીલ રહેવા માટે, કંઈક નવું કરવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોતો દ્વારા જરૂરી અને અદ્યતન એટલે કે આધુનિક બાબતોથી માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. જો આપણે બિઝનેસમાં ટકવું હોય તો આપણા ધંધામાં આપણે જે પ્રકારનો ધંધો કરીએ છીએ એમાં આવતા ફેરફારો, નવા નવા ઉદ્ભવતા પ્રશ્નો વગેરેથી માહિતગાર રહેવું છે એ ખૂબ જ જરૂરી છે. પૂછપરછ છે એ ઘણી બધી બાબતો માટે થઈ શકે. ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે પણ પૂછપરછ કરી શકાય છે. એવું નથી કે માત્ર માલ કે સેવા માટે જ પૂછપરછ કરી શકાય. કોઈ વેપારી પેઢી વિશે પૂછવું હોય, કોઈ વેપારી પેઢી આપણી પાસે ઉધાર માલ માગેલો હોય, શાક પર માલ માગેલો હોય તો એની ક્રેડિટ વિશે પણ આપણે અન્ય વેપારી પેઢીને પૂછપરછ કરી શકીએ છીએ. પછી ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુની માહિતી લઈએ છીએ. આપણે બજારમાં છે ઘઉં લેવા ગયા હોય તો અલગ અલગ પ્રકારના ઘઉંના ઘણા બધા સેમ્પલ્સ આપણે જોઈએ છીએ અને એને આધારે જે વેપારીની દુકાનેથી આપણને ઘઉં વાજબી કિંમતે અને પોષણક્ષમ ભાવે મળતા હોય ત્યાંથી આપણે છે એ વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ. એટલે કે આપણે ગ્રાહક તરીકે જ્યારે ખરીદી કરતા હોય તે પહેલાં જે તે વસ્તુની માહિતી જેવી કે માલ સામાનની કિંમત કેટલી છે, એનો વજન કેવો હોય, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ એટલે કે પૂછપરછ કરીએ છીએ. દાખલા તરીકે મોબાઈલ લેવા જાય તો એમાં આપણે જે તે સેલ્સમેન છે એની સાથે ઘણી બધી ચર્ચાઓ મોબાઈલ બાબતે કરતા હોય છે. જેમ કે મોબાઈલની રેમ કેટલી આવે, ઇનબિલ્ટ મેમરી કેટલી આવે, કેમેરાના પિક્સલ કેટલા હોય વગેરે બાબતને માહિતી પૂછપરછ કરી અને પછી છે એ મોબાઈલની ખરીદી કરતા હોય છે.
એવી જ રીતે જ્યારે કોઈ વેપારી કોઈ વસ્તુનો ધંધો કરતો હોય તો તેણે જે તે માલ ખરીદતા પહેલાં વિક્રેતા અથવા ઉત્પાદકને જે તે માલ અંગે પૂછપરછ કરવી પડે છે. આ ઉપરાંત જે તે માલની ગેરંટી વોરંટી, હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ, એટલે કે ઇન્સ્ટોલમેન્ટથી જે તે વસ્તુ લઈ શકાય એમ છે કે નહીં, તેની ખાતરી કરી લઈએ છીએ અને પછી જ છે એ ખરીદીનો નિર્ણય લેતા હોઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે જ્યારે મર્યાદિત માત્રામાં ગ્રાહક તરીકે આપણે ઓછી વસ્તુ લેવાની હોય તો પણ આટલી બધી બાબતોની પૂછપરછ કરતા હોઈએ, તો એક વેપારી તરીકે જ્યારે દુકાનદારે અનેક વસ્તુની જથ્થાબંધ ખરીદી કરવાની હોય છે વિશાળ શ્રેણીમાં, તો ત્યારે પણ છે યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો હવે આપણે વિગતવાર માહિતી મેળવીશું. સૌથી પહેલાં છે મુદ્દા નંબર 5.2 કે પૂછપરછના પત્રો અંગે સમજૂતી. જોઈએ તો કે ગ્રાહક કે વેપારી જ્યારે માલ ખરીદવાના ઈરાદે એટલે માલ ખરીદવાના ઈચ્છાથી વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી બાબતોની માહિતી મંગાવે અને મળવાપાત્ર મહત્તમ ફાયદા અંગે પૂછા કરતો હોય એટલે પૂછા કરતો પત્ર એટલે પૂછપરછ કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો કહે છે. એટલે કે જે તે માલ કે સેવા અંગે એની ગુણવત્તા, એનું વજન, એની ઉપયોગિતા વગેરેની માહિતી મેળવવા માટે જે પત્ર લખાય છે એને પૂછપરછનો પત્ર કહે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા પત્રો એ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો છે એક કરતાં વધુ વેપારીને લખે છે અને ત્યારબાદ જે પત્ર દ્વારા બીજો એનો પ્રત્યુત્તર એટલે કે માહિતી જે મળશે એ માહિતીનું વિશ્લેષણ અને સરખામણી કરે છે અને એને આધારે જે વેપારીના ભાવ અને શરતો ગ્રાહકને અનુકૂળ જણાય છે તે વેપારીને તે માલ ખરીદવા માટેનો ઓર્ડર આપે છે. પછી જે મહત્ત્વનો મુદ્દો આવે છે એ છે પૂછપરછના પત્રો જ્યારે આપણે લખતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કે પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો એ પૂછપરછના પત્રોની શરૂઆતમાં હંમેશા જે લખનાર પેઢી હોય એનો પહેલા ફકરામાં એનો પરિચય આપે છે. દાખલા તરીકે આપણે સાર્થક સ્કૂલ વતી જો પત્રો લખતા હોય તો આપણે આપણી પેઢીનો પરિચય કેવી રીતે આપીએ, તો કે અમે જે છે એ મોરબી જિલ્લા ખાતે છેલ્લા 5 વર્ષથી શિક્ષણ જગતમાં અથવા શિક્ષણ યજ્ઞ સાથે સંકળાયેલા છીએ. એનો મતલબ કે આપણે જે છે એનો બિઝનેસ, આપણી પેઢીનો બિઝનેસ છે તો એ શિક્ષણને લગતો છે. એવી જ રીતે કોઈ ઇલેક્ટ્રોનિક પેઢી હોય તો એ પોતાનો પરિચય કેવી રીતે આપે કે અમે જે છે છેલ્લા 10 વર્ષથી અથવા 5 વર્ષથી મોરબી શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માલસામાનના વિક્રેતા અથવા વેપારી છીએ. પછી છે મુદ્દો નંબર 2 પૂછપરછનું પત્રનું અનુસંધાન. એટલે કે પત્ર છે આપણે કેને અનુસંધાને કઈ રીતે લખ્યો, પત્ર લખવાની પ્રેરણા કેમાંથી મળી તે દર્શાવવાનું હોય છે. એટલે કે પત્ર છે જાહેરાતના અનુસંધાનમાં લખેલો છે, કોઈ વેપારી ડિરેક્ટરીમાંથી વિગત મેળવીને લખેલો છે કે કોઈની ભલામણના આધારે લખેલો છે તે દર્શાવવામાં આવે છે. કે આપણે એમ પણ દર્શાવી શકીએ કે અમે આજના ન્યૂઝપેપરમાં તમારી જાહેરાત જોઈ અને અમને તમારે ઉત્પાદન ખરીદવામાં રસ પડ્યો, તેથી અમે તમને પૂછપરછ કરવા માટે પત્ર લખ્યો છે. અથવા અમારા કોઈ બીજા વેપારી મિત્ર પાસેથી માહિતી મળી અને એનાથી પ્રેરાઈ અને અમે તમને પત્ર લખી રહ્યા છીએ. ત્રીજો જે મુદ્દો આવે છે એ છે પૂછપરછના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે આપણે પૂછપરછ શા માટે કરીએ છીએ, માત્ર અણી કાઢવા માટે કરીએ છીએ તો એ ન કહેવાનું હોય. કે કોઈ પણ વેપારી છે ધંધાકીય પત્રોમાં જે કોઈ પણ બાબત છે એ હંમેશા મહત્ત્વની હોય તો જ એની ચર્ચા થતી હોય છે. એટલે કે આપણે જે પૂછપરછ કરીએ છીએ એનો ઉદ્દેશ છે સ્પષ્ટ પત્રમાં દર્શાવવો જોઈએ. એટલે કે પૂછપરછ કરવાનો હેતુ શું છે, તો કે માલ સામાન ખરીદવા છે, સેવા મેળવવા માટે છે, માલ ઉપલબ્ધ છે કે નહીં એટલે કે સ્ટોકમાં છે કે નહીં તે જાણવા માટે, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવા માટે છે તે જણાવવું જોઈએ. ચોથો મુદ્દો તો કે જે વસ્તુ મંગાવવી હોય, આપણે જે વસ્તુ ખરીદવી છે તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ, જેથી કાંઈ છે એ ભવિષ્યમાં અસમંજસ સર્જાય નહીં અથવા તો ઓર્ડર પ્રમાણે વસ્તુ ન મળે
તો એ આપણને સમય છે એ વધારે પડતો બગડતો હોય છે. એટલે જ્યારે આપણે જે વસ્તુ જોઈએ છે, જે વસ્તુ ખરીદવી છે, તો એના અંગે આપણે સ્પષ્ટ વર્ણન કરવું પડે છે. પછી પાંચમી વસ્તુ, જે પાંચમો મુદ્દો જે છે એ છે ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ, સૂચિપત્રક એટલે કે કેટલોગ, અને ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક એટલે કે કોટેશન વગેરે મોકલવા અંગે વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. એટલે ઘણીવાર કોઈ નવી વસ્તુ કે નવી પ્રોડક્ટ બજારમાં આવેલી હોય કે જેનું ઓપરેટિંગ સિસ્ટમથી આપણે અજાણ છીએ, તો એવા સમયે ઘણીવાર છે એનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે પણ પૂછપરછ કરવામાં આવે છે. દાખલા તરીકે તો કે શરૂઆતમાં આપણે જોઈએ તો આરઓ અને કેન્ટના જે વોટર પ્યોરિફાયર હતા, બરાબર, તો એના માટે જે છે જે તે પેઢી કે સંસ્થા જેના ઉત્પાદક છે, ડિસ્ટ્રીબ્યુટર, વિક્રેતા, એ લોકો તમને છે પાણીને શુદ્ધ કરી અને તમને એનો સ્વાદ ચખાડી અને એનું પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન એટલે કે ડેમો છે એ તમને આપતા હતા. એવી જ રીતે કોઈ ટીવી લઈએ છીએ તો ટીવીને ઓપરેટ કઈ રીતે કરવું જે તે આપણને સેલ્સમેન સમજાવે છે, આપણે એને પૂછીએ છીએ કે આને કઈ રીતે ઓપરેટ થાય છે. એવી રીતે જ્યારે આપણે પૂછપરછ કરતા હોય તો આપણે જે વસ્તુ કે સેવા ખરીદી છે એની સંપૂર્ણ માહિતી, એની ઓપરેટિંગ વિશેની માહિતી, એમાં કઈ કઈ વસ્તુ જોશે, એના સ્પેર પાર્ટ વગેરેની માહિતી આપણે મેળવી લેતા હોઈએ છીએ. છઠ્ઠો મુદ્દો છે પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. એટલે કે માલ સામાન છે એ કઈ કિંમતે પડશે, દુકાન કે ગોડાઉન સુધી પહોંચાડવાનો ખર્ચ કેટલો થશે, તેના અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. માલ સામાનના ભાવ અંગે વેચાણકર્તા છે કયા ભાવે આપણને માલ સામાન પૂરો પાડવા માગે છે, તથા અન્ય ખર્ચ એટલે કે માલ સામાનનો જે વહન ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો થશે, પેકિંગ ખર્ચ કેટલો હશે, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે, તે અંગે પણ પૂછપરછ કરી લેવી જોઈએ. સાતમો મુદ્દો કે ન્યૂનતમ ભાવ એટલે કે ઓછામાં ઓછો ભાવ અને મહત્તમ વળતર મેળવવાની આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે પણ જણાવી શકાય. ફરજિયાત નથી પણ તમે જણાવી શકો કે જો તમને તમારા ભાવ અને શરતો જો અમને અનુકૂળ જણાશે તો અમે ભવિષ્યમાં 1000 ટીવીનો ઓર્ડર આપવા માગીએ છીએ કે 1000 વોશિંગ મશીનનો ઓર્ડર આપવા માગીએ છીએ, તેવું પણ આપણે એને જણાવી શકાય, જેથી કરી અને સામેવાળા વેપારીને ખ્યાલ આવે કે આપણે એની પાસેથી કેટલી વસ્તુ અને કેટલા જથ્થામાં વસ્તુ ખરીદવા માગીએ છીએ. આઠમો મુદ્દો માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત એટલે કે પૈસા કઈ રીતે ચૂકવવાના થશે, બિલ કઈ રીતે પેમેન્ટ કરવાનું થશે, તેની પણ આપણે માહિતી મેળવી લેવી જોઈએ. એટલે કે નાણાં છે એ ચેક દ્વારા ચૂકવવા, ડ્રાફ્ટ દ્વારા ચૂકવવા કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવવા કે રોકડેથી ચૂકવવાના રહેશે, તે અંગેની પૂછપરછ કરી લેવી જરૂરી છે. પછી નવમો મુદ્દો કે વેપારમાં સમયપાલન એટલે કે સમયસર માલ સામાન જળવો એ જરૂરી છે. જો સમયસર માલ ન જળે તો વસ્તુ એવી થાય છે કે મોટો ઓર્ડર હોય ને આપણે માલ મંગાવ્યો હોય ને સમયસર માલ ન મળે તો એ ઓર્ડર આપણા હાથમાંથી વહી જતો હોય છે. એટલે કે સમયપાલન છે ખૂબ જ જરૂરી છે. તેથી ખરીદનારે કેટલા સમયમાં માલ જોઈ છે તે અંગે પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. અને એ વેપારી જે સામેવાળો વેપારી એ એટલા સમયમાં માલ આપણને પહોંચાડી શકશે કે નહીં તેની પણ આપણે ખાતરી મેળવવી પડે છે. એટલે કે તેના અંગે પણ પૂછપરછ કરી લેવી જોઈએ. દાખલા તરીકે વાત કરીએ તો હમણાં જ દિવાળી ગઈ તો જે ફટાકડાના વેપારીઓ હોય એ ફટાકડાના જ્યારે વિક્રેતા કે જથ્થાબંધ વેપારીને જ્યારે પૂછપરછ કરતા હોય તો ફટાકડાનો જે માલ છે એ તમારે દિવાળીના મહિનો દિવસ અગાઉ તમારી પાસે સ્ટોક છે એ પહોંચી જવો જોઈએ. જો સમયસર માલ ન મળે ને તહેવાર વહી જાય તો માલ છે એ વેચાયા વિનાનો પડી રહે છે અને પછી એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સમયસર આપણે કેટલા મર્યાદામાં માલ જોઈએ છે, કેટલા સમયમાં માલ મળી જવો જોઈએ તે પૂછી લેવું જોઈએ. પછી છે 10મો મુદ્દો કે ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પેકિંગમાં ઉપલબ્ધ છે કે નહીં. એવી ઈચ્છા હોય આપણી કે આપણે આ વસ્તુ આવા પેકિંગમાં જોઈએ છે તો એ ઈચ્છા પણ ખરીદનારે દર્શાવવી જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ કાચની વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક્સ ગુડ મંગાવીએ છીએ તો એમાં આપણે એવી ઈચ્છા રાખતા હોય કે જનરલી છે ઇલેક્ટ્રોનિક્સ ગુડમાં તમે જુઓ તો થર્મોકોલ પેકિંગ છે એ આવે છે. તો આપણે એવું ઈચ્છતા હોય કે થર્મોકોલ પેકિંગ આવે તો માલ સામાન છે એ સંપૂર્ણ સલામત રીતે આપણા સુધી પહોંચી જાય.
તો આપણે એ પણ દર્શાવવું જોઈએ કે અમે છે એ માલ સામાન છે એ સંપૂર્ણ રીતે આ ટ્રાન્સપોર્ટ દ્વારા અથવા તો આ પેકિંગમાં આપણે મેળવવા ઈચ્છીએ છીએ. પત્રના અંતમાં એટલે પત્રના છેલ્લે વેચાણકર્તાને એવી ખાતરી આપો કે જો તમને તેના ભાવતાલ અને શરતો અનુકૂળ હશે તો આપણે ચોક્કસ છે એ ભવિષ્યમાં પણ મોટા ઓર્ડર આપીશું. અને છેલ્લો મુદ્દો જે છે એ છે માલ સામાનની જથ્થાબંધ ખરીદી એટલે કે બલ્કમાં એટલે સ્ટોકમાં જ્યારે આપણે માલ સામાન ખરીદતા હોય ત્યારે પૂછપરછના જ્યારે પત્ર લખતા હોય પત્રો ઓર્ડર અને માલ સામાન વહન માટે જરૂરી સમયગાળા વિશે વિચારી અને અગાઉથી લખવા જોઈએ. એટલે કે જ્યારે આપણે પૂછપરછ અંગે પત્ર લખતા હોય તો આપણે જે સમયે માલ સામાન જોઈએ છીએ કેમ કે પૂછપરછ કર્યા પછી આપણને એનો રિપ્લાય આવશે પછી આપણે એને ઓર્ડર આપવો કે નહીં એ નક્કી કરશું. એ નક્કી કર્યા પછી આપણે ઓર્ડર આપીએ છીએ. ઓર્ડર આપ્યા પછી છે એ માલ સામાન કેટલા દિવસમાં પહોંચશે વગેરે વિગતોનું અનુમાન અંદાજ કરી અને પછી સમયનો ઉપયોગ કરી અને બધી જ વસ્તુ સમયસર થાય સમયસર છે એ આપણો માલ સામાન આપણા સુધી પહોંચી જાય એ રીતે સમય મર્યાદા નક્કી કરી અને પત્રો લખવાના હોય છે. 15 તારીખે દિવાળી આવતી હોય અને હું 14 તારીખે પૂછપરછનો પત્ર લખું તો એ વસ્તુ પોસિબલ જ નથી કે મને 15 તારીખ પહેલાં માલ મળે. બરાબર. કહેવાનો મતલબ કે જે તે વસ્તુએ જે સમયે આપણે માલ જોઈ છે જે તારીખે આપણે માલ જોતો હોય એના મિનિમમ છે 30થી 40 દિવસ અગાઉ પૂછપરછની ઓર્ડર આપવાની પ્રક્રિયા છે એ પૂરી થઈ જવી જરૂરી છે. પછી હવે આવે છે એના પ્રત્યુત્તરો એટલે કે એના જવાબ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર. તો કે જથ્થાબંધ વેપારી માલ સામાન ખરીદવાના ઈચ્છાથી ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક અથવા વેચાણકર્તાને પત્રો લખે છે. આ પત્રોના જવાબ રૂપે રખાયેલા જે પત્રો છે એટલે કે એનો રિપ્લાય જે છે એને પૂછપરછના પ્રત્યુત્તર કહેવાય છે. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. એટલે કે પૂછપરછનો પત્ર છે એ ગ્રાહક વેપારીને લખે છે અને પ્રત્યુત્તર જે છે એ વેપારી કોને લખે છે ગ્રાહકને લખે છે. આ પત્રો જે છે એ ગ્રાહકને આકર્ષવાનું કામ કરે છે. પૂછપરછના પ્રત્યુત્તર છે એ તમે કયા પ્રકારનો રિપ્લાય આપો છો તેને આધારે તમને ઓર્ડર મળશે. એટલે ગ્રાહકને આકર્ષવાનું કામ કરે છે. તેથી તેમાં સચોટતા ત્વરિતતા એટલે કે રિપ્લાય છે ઝડપથી મળવો જોઈએ, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુને એટલે કે ધંધાકીય બુદ્ધિ ચાતુર્ય છે એ જરૂરી બને છે. જ્યારે કોઈપણ પેઢી અને કોઈપણ બાબતો અંગે પૂછપરછ કરતો પત્ર મળે ત્યારે તેને માલ સામાન વેચવાની એક ઉત્તમ તક મળે છે. એટલે કે એને ગ્રાહક બનાવવાની એક તક મળે છે. આ તકને વાસ્તવિક વ્યવહારમાં પરિણમે એટલે કે કન્વર્ટ થાય તે માટે વેચાણકર્તા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે. તો વળી વધુ પ્રગતિશીલ વેપારીઓ એટલે કે જે ઉત્સાહી વેપારીઓ છે પૂછપરછ કરવામાં આવી હોય તો તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે. જેટલી પૂછપરછ કરવામાં આવેલી હોય એ તો માહિતી આપે જ છે. આ ઉપરાંત બીજી કોઈ પ્રોડક્ટ જે રાખે છે એને લગતી હોય તો એની પણ માહિતી આપે છે. દાખલા તરીકે હું કોઈ વેપારી તરીકે એક જથ્થાબંધ વેપારી છું અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની ડિસ્ટ્રીબ્યુટર છું. એટલે કે LG કંપનીના તમામ પ્રોડક્ટ વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, AC વગેરેનું વેચાણ કરતા હોય અને મને કોઈ વેપારી તરફથી LG કંપનીના ટીવી અંગે પૂછપરછ કરતો પત્ર મળે તો હું ટીવી અંગેની માહિતી તો સંપૂર્ણ આપવાનો જ છું. પણ રિપ્લાયમાં આ ઉપરાંત મારી અન્ય પ્રોડક્ટ એટલે કે વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય અથવા AC હોય તો એની માહિતી પણ હું છે એ જે તે વેપારીને મોકલીશ. અને હું એવો પ્રયાસ કરીશ કે માત્ર ટીવી જ નહીં પણ એ સામેવાળો વેપારી છે મને વોશિંગ મશીન કે ફ્રીજનો પણ ઓર્ડર આપે. પછી તો કે હકીકતમાં આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર છે એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. આ અંડરલાઈન કરજો, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર જે છે એ કોની ગરજ સારે છે
તો કે વેચાણ પ્રતિનિધિ. વેચાણ પ્રતિનિધિ એટલે શું થાય? તો કે સેલ્સમેન. પછી આવે છે પૂછપરછના પ્રત્યુત્તર જ્યારે આપતા હોય, જવાબ આપતા હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. એમાં પહેલો મુદ્દો તો કે પૂછપરછના પત્રનો ઉત્તર લખતી વખતે સૌ પ્રથમ તો પૂછપરછ કરનાર વ્યક્તિ છે એના દ્વારા વેચવામાં આવતા માલ સામાન અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાન દ્વારા રસ લીધો તે બદલ તેનો આભાર માનવો જોઈએ. પહેલા જ ફકરામાં છે એ જે તે પૂછપરછ કરનાર વેપારીનો છે આપણે આભાર માનવો જોઈએ. એટલે કે તમે છે અમારી દ્વારા ઉત્પાદિત કંપનીની પ્રોડક્ટ અથવા ઉત્પાદનમાં રસ લીધો તે બદલ અમે તમારા આભારી છીએ, એવું વાક્ય લખવું જોઈએ. હકીકતમાં જે પૂછપરછ કરનાર ગ્રાહક છે એ આપણો ભવિષ્યનો અને કાયમી ગ્રાહક થઈ શકે એમ હોય છે, એટલે કે આપણો ભાવિ ગ્રાહક છે. તેથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષામાં વર્તન કરવું જોઈએ, એટલે કે વિવેકપૂર્ણ ભાષામાં વર્તન કરવું જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી આપ વલણ દાખવવું, એટલે કે માનવાચક શબ્દો છે એના દ્વારા એની સાથે વર્તન કરવું જોઈએ. તું અથવા તમે એવા શબ્દ નહીં, પરંતુ માનવાચક શબ્દ આપ શ્રી અથવા આપ શ્રીને અનુકૂળ આવશે એવા જે માનવાચક શબ્દો છે એ શરૂઆતથી જ એની સાથેનો વર્તન છે એ કરવું જોઈએ. પછી જે બીજો મુદ્દો તો કે પૂછપરછના પત્રના જવાબ આપતી વખતે, એટલે કે પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા અને પૂછપરછ પત્રના સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવો જોઈએ. એટલે કે અગાઉ જે પત્ર લખ્યો હતો એ પત્ર નંબર અને કઈ તારીખે પત્ર લખ્યો હતો તે પણ દર્શાવવું જોઈએ. એટલે કે તમે અમને આ તારીખે પૂછપરછ કરતો પત્ર લખેલો હતો, તેના જવાબરૂપે અમે આ પત્ર લખી રહ્યા છીએ. નંબર 3, પૂછપરછ પત્રનો શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. તમને કોઈ વેપારી ગ્રાહક તરફથી પૂછપરછનો પત્ર મળ્યો છે તો પોસિબલ હોય એટલો ઝડપથી એનો રિપ્લાય છે આપણે આપવો જોઈએ. કેમ કે આપણે ઝડપથી રિપ્લાય આપશું તો આપણને ઓર્ડર પણ ઝડપથી મળશે અને આપણો વેપાર છે એ ઝડપથી આગળ વધી શકશે. કોઈ સંજોગો વસાત જો માલ સામાન પૂરો પાડી શકાય એમ ન હોય તો તેનું કારણ બતાવી અને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ. તમે છે એને 10 દિવસમાં માલ સામાન માંગેલો છે અને 10 દિવસમાં આપણે જો માલ સામાન ન આપી શકીએ એમ હોય તો આપણે છે એ યોગ્ય રીઝન છે એ રજૂ કરવું પડે કે અમારા આ કારણોસર છે એ અમે તમને માલ સામાન છે 10 દિવસમાં તો પહોંચાડી શકીએ એમ નથી, પરંતુ જો તમારી હા હશે તો અમે 15 દિવસની અંદર જરૂરથી માલ સામાન છે પહોંચાડી શકશું. હવે અમુક સંજોગો બિઝનેસમાં એવા બનતા હોય છે કે પ્રોડક્શન ઓછું હોય, સ્ટોક છે ઉત્પાદિત ન થયું હોય, તો એવા કારણે છે આપણે ઓર્ડર તો મળતો હોય, પૂછપરછ તો થઈ હોય, પરંતુ આપણે છે એ સમયસર સામેવાળા વેપારીએ જે કીધું એ પ્રમાણે આપણે એને માલ સામાન મોકલી શકીએ એમ હોય નહીં. તો એવા સમયે આપણે યોગ્ય કારણ દર્શાવી અને તાત્કાલિક પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરવો જોઈએ. દાખલા તરીકે ઘણીવાર કોઈ એકમમાં એવું બનતું હોય, હડતાલ હોય, કોઈ ટેકનિકલ ખામી સર્જાણી હોય, મશીનરી છે ઉત્પાદનની તેમાં કંઈ ફેરફાર આવ્યો હોય તો એને કારણે છે એ પ્રોડક્શનમાં વાર લાગતી હોય, તો એવા કારણોસર જો આપણે માલ સામાન છે સમયસર પહોંચાડી શકીએ એમ ન હોય તો એનું પણ આપણે વર્ણન કરી દેવું પડે. આવું કરવાથી જે પૂછપરછ કરનાર ગ્રાહક છે એના પર આપણી એક સારી છાપ ઊભી થાય છે. આ પત્ર સાથે કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતા ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્રક પણ દર્શાવવું જોઈએ. એટલે કે આ પત્ર તમને કોઈ ગ્રાહકે કોઈ ટીવી વિશે પૂછપરછ કરેલી છે તો તમે કયા કયા પ્રકારના ટીવીઓ વેચો છો. ટીવીમાં પણ અત્યારે ઘણા બધા પ્રકાર આવે છે, બરાબર. LED, LCD, પછી નવું નીકળ્યું છે વળાંકવાળું, શું કહેવાય, કર્વ, બરાબર. તો એવા અનેક પ્રકારના ટીવીઓ એની સાઇઝ અનુસાર, એની સ્ક્રીન અનુસાર, એની ક્વોલિટી અનુસાર છે એ અલગ અલગ પ્રકારના ટીવી છે ઉપલબ્ધ હોય છે. તો તે દરેક ટીવીની વિગત, એની પ્રાઇસ, એની સ્ક્રીન વગેરે વિગત દર્શાવતું જે સૂચિપત્રક છે એ પણ મોકલવું જોઈએ. અને જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો શક્ય હોય તો એક ડેમો તરીકે જે તે વસ્તુનું પીસ, એક નમૂનો છે એ મોકલવો પડે. અને અનુકૂળ હોય તો એવી ટેકનિકલ વસ્તુ છે તો પ્રત્યક્ષ નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવી જોઈએ. 5મું કે માલ સામાનના ખરીદ વેચાણ અંગે
નાણાંની ચૂકવણી રીત એટલે કે પૈસા કેવી રીતે ચૂકવવાના થશે તેના અંગે સ્પષ્ટ છે એ વાત કરવી જોઈએ. દાખલા તરીકે તો કે પૈસા છે એ રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ અથવા કઈ રીતે ચૂકવશો, અને શાખનો સમયગાળો એટલે કે તમે છે વધુમાં વધુ કેટલા સમય સુધી ઉધાર માલ આપશો તેના અંગે પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ. છઠ્ઠો મુદ્દો, માલ સામાન છે એ કઈ રીતે રવાના થશે એટલે કે કયા માર્ગે, કયા સાધન દ્વારા અથવા કોના ખર્ચે મોકલી આપવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત કરવાનો છે હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે? અમુક છે એક કરતાં માલ સામાન છે વધુ કિંમતનો હોય, કિંમતી માલ સામાન હોય તેવા સમયે એનો વીમો છે ઉતરાવવો પડે છે. તો વીમો લેવાનો હોય તો વીમાનો ચાર્જ છે કોણ ભોગવશે તેના અંગે પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ. સાતમો મુદ્દો, વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ જણાવવું જોઈએ. એટલે કે તમે વેપારી હોય અને તમને કોઈ ગ્રાહકે પૂછપરછ કરતો પત્ર લખ્યો અને એને જે પેકિંગ જોઈએ છે એ પેકિંગની વ્યવસ્થા આપણી પાસે છે કે નહીં, એને માગેલા સ્વરૂપમાં આપણે પેકિંગ કરી શકીએ છીએ કે કેમ તેના અંગે પણ ચર્ચા કરવી જોઈએ. આઠમો મુદ્દો, ચોક્કસ સમયગાળા દરમિયાન માલ સામાન ઉપલબ્ધ કરવા સમર્થ છો કે નહીં તે પણ જણાવવું જોઈએ. એટલે કે વેપારીએ જે સમયગાળામાં માલ સામાન માગેલો છે એટલા સમયગાળામાં તમે એને માલ સામાન પહોંચાડી શકશો કે નહીં તેના અંગે પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તેની પણ ખાતરી આપવી જોઈએ. જો તમે અમને ઓર્ડર આપશો તો એના કારણે અમે ભવિષ્યમાં તમને છે એ ઉત્તમ પ્રકારનો માલ સામાન તો આપશું જ, પરંતુ તેને લગતી તમામ સેવાઓ પણ છે એ અમે વ્યવસ્થિત આપશું તેવી ખાતરી આપવી જોઈએ. 10મો મુદ્દો, તો કે પૂછપરછના પત્રોમાં જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો એટલે કે ઓફર છે એ રજૂ કરવી જોઈએ. એટલે કે તમે કોઈ પણ વેપારી તમને ટીવી, જથ્થાબંધ ટીવીનો ઓર્ડર આપેલો છે અથવા ફ્રીજનો ઓર્ડર આપેલો છે તો વોશિંગ મશીનનો ઓર્ડર આપેલો હોય તો એના ઉપર તમારે અલગ અલગ પ્રકારની તમને અનુકૂળ હોય અને સામેવાળી વ્યક્તિને આકર્ષે તેવી ઓફરો રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે તો કે અમુક જથ્થામાં માલ સામાન ખરીદશો તો વધારાનું 10% ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવશે. 1 મહિનાના 50 એકમોનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે વગેરે દરખાસ્તો મૂકી શકાય છે. કે જો તમે અમારી કંપનીના 1 મહિનાની અંદર 30 એકમો કે 10 નંગ વેચશો તો અમે તમારી ખરીદી ઉપર વધારાનું 5% વળતર આપશું. તમે અમારી કંપનીના 10 ટીવી વેચશો તો તમારું જે બિલ થશે એમાં તમને વધારાનું 5% ડિસ્કાઉન્ટ અમે આપશું. અને છેલ્લો મુદ્દો છે, પત્રના અંતે ભાગનું લખાણ છે ગ્રાહક માટે આકર્ષક બને અને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. એટલે અંતે છે કોઈ એવી બાબત કે જેનાથી ગ્રાહક છે એ આકર્ષાય, આપણને ઓર્ડર આપવા પ્રેરે તેવું લખાણ છે કરવું જોઈએ. હવે જે આવે છે મિત્રો એ છે નમૂનાના પત્રો. હવે આ પાઠમાંથી તમને છે બહુ મોટા પ્રશ્નો પૂછાતા નથી, માત્ર વિકલ્પ અને એક વાક્ય પૂછાય છે, બરાબર, અને 5 માર્કનો એક પત્ર પૂછાય છે. એટલે આપણી સત્રાંત પરીક્ષામાં પણ આ પાઠમાંથી તમને વિકલ્પ એક વાક્ય અને 5 માર્કનો એક પત્ર પૂછવામાં આવશે. હવે પત્રમાં જે છે એ આપણે સત્રાંત પરીક્ષાને અનુલક્ષીને માત્ર પૂછપરછને લગતા પત્રો જ તૈયાર કરવાના છે. એનો મતલબ કે એના પ્રત્યુત્તરો છે એ આગામી સત્રાંત પરીક્ષામાં તમને પૂછાવાના નથી. હા, વાર્ષિકમાં પૂછાશે એટલે એની તૈયારી કરવાની છે, પાઠ પણ સંપૂર્ણ સમજવાનો છે, પરંતુ આ સત્રાંત પરીક્ષામાં આ કોરોના સંક્રમણ મહામારીને અનુલક્ષીને આવનારી સત્રાંત પરીક્ષામાં આપણે માત્ર પૂછપરછને લગતા પૂછપરછને લગતા જ પત્રો રાખેલા છે. એટલે કે એના પ્રત્યુત્તરો છે એ તમને આ વખતે પેપરમાં પૂછાશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. હવે નમૂનાના પત્રો જે છે એ આપણે ભણીએ તો પહેલો જે પત્ર જે છે નમૂનાનો એ છે નમૂનાના પત્રો છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. શું કામ કે લેક્ચરનો સમય છે એ પૂરો થઈ ગયો છે. એટલે હવે નમૂનાના જે પત્રો છે ત્યાંથી આપણે હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે અગાઉના લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. અસ્તુ. હરિઓમ.